જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. શ્રી ગુસાઈજી પરના વિશેષ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. જ્યારે શ્રી ગોવર્ધનધર પ્રભુ પોતાની સેવામાં રહેલા બંગાળીઓથી નારાજ થયા ત્યારે તેમણે શ્રી ગુસાઈજીને શું આજ્ઞા કરી અને પછી તે બંગાળીઓને મંદિરની સેવામાંથી હટાવવા કૃષ્ણદાસ અધિકારીએ શી યુક્તિ અજમાવી? આ રસપ્રદ ઘટના જરૂર સાંભળવા જેવી છે. આજનો સત્સંગ આપ પૂરો સાંભળશો તો આપને આ પૂરો ઘટનાક્રમ સમજાઈ જશે. આજનો સત્સંગ શરૂ કરતાં પહેલાં જો આપે આ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કરી લો. અને આ સત્સંગમાંથી રજા લેતા પહેલાં મને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખીને મોકલજો અને આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. તો ચાલો હવે આપણા સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. વિક્રમ સંવત 1590ની સાલ હતી. અડેલમાં શ્રી વિઠ્ઠલ નિજ પર્ણકુટીમાં પોઢ્યા હતા. મધ્યરાત્રિનો સમય હતો. મધ્યરાત્રિનો ગાઢ અંધકાર હતો. શ્રી વિઠ્ઠલ નિદ્રામાં હતા. ત્યાં અનાયાસ પર્ણકુટીમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશના તેજથી શ્રી વિઠ્ઠલના નેત્રો ખુલી ગયા. આપની દ્રષ્ટિ પર્ણકુટીના દ્વાર પર પડી. દ્વાર પર નિકુંજ નાયક શ્રી ગિરિરાજ ધરણ ઠાડા હતા. પીતવર્ણના ધોતી ઉપરણા અને પાઘના શૃંગારમાં આપનું અલૌકિક શ્રીઅંગ શોભતું હતું. શ્રી વિઠ્ઠલ પોતાની શૈયામાંથી ઠાડા થઈ ગયા. બે હાથે નેત્રો ચોડ્યા. શ્રી ગિરિરાજ ધરણ મરક મરક મલકી રહ્યા હતા. શ્રી વિઠ્ઠલે બંને હાથ જોડી મસ્તક નમાવ્યું. બાવા, અત્યારે મધ્યરાત્રિએ આપ? વિઠ્ઠલ, મારી સેવામાં આપના પિતૃચરણે બંગાળીઓને રાખ્યા હતા. હા કૃપાનાથ, હું જાણું છું. વિઠ્ઠલ, એ બંગાળીઓ મને બહુ કંડળે છે. એમની ઈષ્ટદેવી છે વૃંદાદેવી. બંગાળીઓએ એ વૃંદાદેવીને મારી ગોદમાં પધરાવી છે. તેઓ સેવામાં આવે છે ત્યારે તેમના વાળના ભારે મોટા અંબોડામાં છુપાવીને દેવીની મૂર્તિ લઈ આવે છે. સામગ્રી સિદ્ધ કરી ભોગ ધરતી વખતે તેઓ એ મૂર્તિને મારી ગોદમાં પધરાવે છે. પરિણામે દેવીની અર્ધભુક્ત સામગ્રી હું કેવી રીતે આરોગું? શ્રી વિઠ્ઠલ કહે, કૃપાનાથ, આપને ખૂબ પરિશ્રમ થાય છે એ જાણીને મને ઘણું દુઃખ થાય છે. આપ આજ્ઞા કરો તેમ કરું. વિઠ્ઠલ, એ બંગાળીઓને મારી સેવામાંથી સત્વરે દૂર કરો. આટલી આજ્ઞા કરતાં જ શ્રી ગિરિરાજ ધરણ અંતર્ધ્યાન થઈ ગયા. શ્રી વિઠ્ઠલે વિચાર કરે છે, દાદાભાઈને શ્રી પિતૃચરણે પોતાના પછી આચાર્ય પદે સ્થાપ્યા છે. તેઓ જ સંપ્રદાયના આચાર્ય છે. મારે તેમની આજ્ઞા જ શિરોધાર્ય કરવી જોઈએ. તેમની આજ્ઞા વિના મારાથી કોઈ ફેરફાર થઈ શકે નહીં. દાદાભાઈ અત્યારે જગદીશ પધાર્યા છે. માતૃચરણ પણ માથે પધારેલા છે. ઘરમાં કોઈ વડીલ નથી. હું કોને ભગવત આજ્ઞાની જાણ કરું? હે શ્રી ગિરિરાજ ધરણ, આપે એક બાજુ મારા ઉપર ખૂબ કૃપા કરી. આપનાથી વિછુરેલા મને સામે પધારી શ્રમ લઈ આપે દર્શન આપ્યા. આપના મધુર વચનો દ્વારા આપની અપ્રસન્નતા દૂર કરવાની મને આજ્ઞા કરી. આ જીવને પોતાનો જાણી કેટલું બધું સુખ આપવાનો આપે શ્રમ લીધો. પરંતુ સાથે સાથે આપ મારી કપરી કસોટી લઈ રહ્યા હો એમ મને લાગે છે. એક બાજુ આપની આજ્ઞા છે, બીજી બાજુ દાદાભાઈની આજ્ઞા સિવાય હું આપના સુખ માટે કંઈ કરી શકતો નથી. મારા માટે ધર્મસંકટ ઊભું થયું છે. દાદાભાઈ પાછા પધારે ત્યાં સુધી રાહ જોયા વિના મારી પાસે બીજો કોઈ ઉપાય નથી. હે દીનબંધુ, આપ મને ક્ષમા કરશો. શ્રી વિઠ્ઠલેશની આખી રાત આમ વિચારોમાં જ વ્યતીત થઈ. શ્રીનાથજીથી આ ઢીલ સહન ન થઈ. આપ ચાહતા હતા કે હવે આ બંગાળીઓને તત્કાલ તેમની સેવામાંથી દૂર કરવામાં આવે. વ્રજમાં અડિંગ નામનું એક નાનકડું ગામડું છે. ત્યાં શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર એક સેવક રહે છે. નામ તેનું અવધૂતદાસ. નામ એવા જ ગુણ છે. સંસાર સુખની ભારે વિરક્તિ છે. ભગવત સુખની ઉત્કટ આસક્તિ છે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો જ નથી.
નિજ સ્વામીના ગુણગાનની મસ્તીમાં એકાંત જીવન વ્યતીત કરે છે. શ્રી ગોવર્ધનનાથજીએ અવધૂત દાસને આજ્ઞા કરી, અવધૂત, તું મારા મંદિરના અધિકારી કૃષ્ણદાસ પાસે જા. કૃષ્ણદાસને કહે કે બંગાળીઓને મારી સેવામાંથી શીઘ્ર દૂર કરે. કૃષ્ણદાસને કહે કે મારી સેવામાં રાગ, ભોગ અને શૃંગારનો વિશેષ વિનિયોગ થાય એવો પ્રબંધ કરે. અવધૂત દાસ બીજે દિવસે સવારે જ જતીપુરા પહોંચ્યા. શ્રી ગિરિરાજજીને દંડવત પ્રણામ કરી આજ્ઞા લઈ શ્રીનાથજીના મંદિરમાં ગયા. કૃષ્ણ ભંડારમાં ગાદી તકિયા પર કૃષ્ણદાસ અધિકારીજી બેઠા છે. તેમને હાથ જોડી ભગવત સ્મરણ કર્યા. અવધૂતદાસે કહ્યું, કૃષ્ણદાસજી, કાલે શ્રી ગોવર્ધનનાથજીએ મને આજ્ઞા કરી છે કે બંગાળીઓ પ્રભુને પરિશ્રમ આપે છે, તેમને સત્વર દૂર કરો. પ્રભુની સેવામાં રાગ, ભોગ અને શૃંગારનો વિશેષ વિનિયોગ થાય એવો પ્રબંધ કરો. તમે સત્વર અડેલ પહોંચો, શ્રી ગોપીનાથ ચરણને વિનંતી કરો અને બંગાળીઓને દૂર કરવાનો તાત્કાલિક પ્રબંધ કરો. શ્રીનાથજીના મંદિરનો બંદોબસ્ત કરી કૃષ્ણદાસ અધિકારી અડેલ જવા રવાના થયા. કૃષ્ણદાસ અડેલ પહોંચ્યા ત્યારે શ્રી ગોપીનાથજી જગન્નાથપુરીથી અડેલ પાછા પધાર્યા હતા. કૃષ્ણદાસે દંડવત પ્રણામ કરી વિનંતી કરી, મહારાજ, શ્રીનાથજીની સેવામાં રહેલા બંગાળીઓ શ્રીનાથજીને પરિશ્રમ આપી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીના સેવક અડિંગમાં રહેતા અવધૂતદાસજી દ્વારા શ્રીનાથજીએ આજ્ઞા કરાવી છે. મારી સેવામાંથી બંગાળીઓને શીઘ્ર દૂર કરો અને મારી સેવાનો પ્રકાર વધારો. હવે આપ આજ્ઞા આપો તે પ્રમાણે હું વ્યવસ્થા કરું. શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલેશે કૃષ્ણદાસને બોલાવ્યા. કહ્યું, કૃષ્ણદાસજી, આપ તો અમારા શ્રી પિતૃચરણના કૃપાપાત્ર સેવક છો. શ્રી પિતૃચરણની આજ્ઞા પ્રમાણે તમે શ્રીનાથજીની સેવા કરો છો. તમારા પર શ્રી પિતૃચરણની છત્રછાયા બિરાજે છે. માટે શ્રી પિતૃચરણ તમારા હૃદયમાં શ્રીનાથજીના સુખ માટે જે પ્રેરણા કરે તે પ્રમાણે તમે કરો. અમારી બંને ભાઈઓની તમને આજ્ઞા છે. તમારે આ કાર્ય અમારા વતી જ કરવાનું છે. શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલેશને દંડવત પ્રણામ કરી આજ્ઞા લઈ કૃષ્ણદાસજી વ્રજમાં આવ્યા. વ્રજમાં આવતા રસ્તામાં જ બંગાળીઓને દૂર કરવા માટેનો ઉપાય પ્રભુએ તેમને હૃદયમાં પ્રેર્યો હતો. તેમણે વ્રજમાં આવી શ્રી મહાપ્રભુજીના સાચોરા બ્રાહ્મણ વૈષ્ણવોને ખાનગીમાં બોલાવ્યા. સર્વ હકીકત કહી. કૃષ્ણદાસજીએ તેમને બંગાળીઓને દૂર કરવાની યોજના સમજાવી અને કહ્યું, કાલે સવારે 9 વાગ્યે તમે સૌ ગોવિંદકુંડમાં સ્નાન કરી અપરસમાં તત્પર થઈ આન્યોર બાજુના માર્ગથી મંદિરમાં આવવા તૈયાર રહેજો. હું જ્યારે શ્રી ગોવર્ધનનાથ કી જયનો ઘોષ કરું એટલે તમારે સૌએ મંદિરમાં દોડી આવવું. આ પ્રમાણે યોજના તૈયાર થઈ. બીજે દિવસે સવારે બંગાળીઓ સેવામાં આવ્યા. બંગાળીઓ જતીપુરાથી ગોવર્ધન જવાના માર્ગે આવેલા રુદ્રકુંડ પાસે ઝૂંપડીઓ બનાવીને રહેતા હતા. કૃષ્ણદાસજીએ વ્રજવાસીઓને સાધી તેમની ઝૂંપડીઓને આગ લગાડી. વ્રજવાસીઓએ યોજના પ્રમાણે જતીપુરા તરફ દોડતા દોડતા બૂમો પાડી, આગ લાગી, આગ લાગી, દોડો! વાત મંદિરમાં પહોંચી. બંગાળીઓ તેમની ઝૂંપડી બચાવવા એક સામટા મંદિર સૂનું મૂકી નીચે આવ્યા. બીજી બાજુ આન્યોર તરફ શ્રી કૃષ્ણદાસજીએ શ્રી ગોવર્ધનનાથ કી જય એવી બૂમો પાડી. સાચોરા વૈષ્ણવ બ્રાહ્મણો તત્કાલ સેવામાં આવી પહોંચ્યા. કૃષ્ણદાસજીએ આન્યોર બાજુ અને શ્રી ગિરિરાજજીના મુખારવિંદ બાજુ સશસ્ત્ર વ્રજવાસીઓનો પહેરો ગોઠવી દીધો અને કૃષ્ણદાસ પોતે દંડવતી શિલા પાસે આવીને ઊભા રહ્યા. આ બાજુ બંગાળીઓ આગ બુઝાવી રુદ્રકુંડમાં સ્નાન કરી ફરી સેવામાં આવવા દંડવતી શિલા પાસે આવ્યા. સશસ્ત્ર વ્રજવાસીઓ અને કૃષ્ણદાસજીને જોઈ તેઓ સમજી ગયા કે અમને દૂર કરવા જ આ બનાવ બન્યો છે. કૃષ્ણદાસે તેમને કહ્યું, હવે તમે અહીંથી જ પાછા જાઓ.
આજથી શ્રીનાથજીની સેવાનો તમારો અધિકાર શ્રી ગોપીનાથ ચરણે લઈ લીધો છે. બંગાળીઓ ગુસ્સે થયા. તેમણે કૃષ્ણદાસ પર હુમલો કરવા પ્રયત્ન કર્યો. સશસ્ત્ર વ્રજવાસીઓએ તેમને ઘેરી લીધા. બંને પક્ષે બોલાચાલી થઈ. બંગાળીઓએ ધીરજ ગુમાવી હાથ ઉગામ્યો. વ્રજવાસીઓએ તેમની સામે પોતાનો બચાવ કરવા હુમલો કર્યો. વ્રજવાસીઓના ડરથી બંગાળીઓ નિરાશ થઈ ભાગીને મથુરા ગયા. શ્રી ગોપીનાથજી શ્રી વિઠ્ઠલેશ અને પરિવારને લઈ શીઘ્ર જતીપુરા પધાર્યા. કૃષ્ણદાસ પર આપ ખૂબ પ્રસન્ન થયા. પોતાના સર્વસ્વ શ્રીનાથજીની સેવામાં બંગાળીઓને વિઘ્ન કરતા રોકવા માટે વ્રજવાસીઓને પણ આશીર્વાદ આપ્યા. બંગાળીઓએ જાણ્યું શ્રી ગોપીનાથજી પધાર્યા છે. તેઓ શ્રી ગોપીનાથજીની પાસે આવ્યા અને તેમને પોતાની ફરિયાદ રજૂ કરી. શ્રી ગોપીનાથજીએ આજ્ઞા કરી, તમે શ્રીનાથજીની સેવા જાતે છોડી છે, એટલે તમારે ફરિયાદ કરવા પણ રહેતું નથી. તમારે પ્રભુની સેવા પેટ ભરવા માટે જોઈએ છે, પ્રભુના સુખ માટે જોઈતી નથી. માટે અમે તમને બીજું ભગવત સ્વરૂપ પધરાવી આપીએ છીએ. તમે વૃંદાવન જાઓ, ત્યાં મંદિર બનાવી તેમની સેવા કરો અને તે દ્વારા તમારો નિર્વાહ કરશો તો પણ અમને કોઈ હરકત નથી. બંગાળીઓ નારાયણ ભાટના સેવ્ય શ્રી મદન મોહનજીને પધરાવી વૃંદાવન ગયા, પરંતુ કૃષ્ણદાસ પ્રત્યેનો દ્વેષ તેમના મનમાંથી હટ્યો નહોતો. થોડા વર્ષો સુધી યોગ્ય પરિસ્થિતિની રાહ જોતા તેઓ ચૂપચાપ બેસી રહ્યા. હવે શ્રી ગોપીનાથજીએ શ્રી પિતૃચરણના સેવક ગુજરાતી સાંચોરા બ્રાહ્મણોને સેવા સોંપી. રામદાસજીને મુખ્ય સેવકનું પદ સોંપ્યું. આપે શ્રી વિઠ્ઠલેશને આજ્ઞા કરી, આપ થોડા સમય અહીં બિરાજી શ્રીનાથજીની સેવામાં ઋતુ અનુસાર રાગ, ભોગ અને શૃંગારનો ક્રમ ગોઠવો. આપે કૃષ્ણદાસને આજ્ઞા કરી, કૃષ્ણદાસ, તમારી સેવાથી અમે ખૂબ પ્રસન્ન છીએ. શ્રીનાથજીના મંદિરનો અધિકાર હવે અમે તમને સોંપીએ છીએ. આપે કૃષ્ણદાસને ઉપરણો ઓઢાવી શ્રીનાથજીના મંદિરનો અધિકાર સોંપ્યો. શ્રી ગુસાઈજીએ વિચાર કર્યો, શ્રીનાથજીની સેવામાં રાગ, ભોગ અને શૃંગારનો વિસ્તાર કેવી રીતે કરવો? વૈષ્ણવો, શ્રી ગુસાઈજી ચરિત્રના બીજા પ્રસંગો આપણે હવે પછીના વિડીયોમાં સાંભળીશું. અત્યારે સત્સંગમાં વિરામ લઈએ. શ્રી વલ્લભાધીશ કી જય.